જ કંઈક કચ્છમાં પણ જોવા મળ્યું। કચ્છમાં દારૂ સંતાડવા બુટલેગરે ગજબ કિમિયો બનાવ્યો। ગાગોદરમાં મકાનમાંથી 2.61 લાખનો દારૂ ઝડપાયો। મકાનમાં પલંગ નીચે ભૂગર્ભ ટાંકામાં આ દારૂ છુપાવ્યો હતો। આરોપીએ પલંગ નીચે ભોંયરું બનાવીને આ દારૂ છુપાવ્યો હતો। પોલીસે પલંગનું પાટિયું હટાવતા ગુપ્ત ભોંયરું પોલીસને મળી આવ્યું હતું। બુટલેગર વાસુદેવ સિંહના મકાનમાંથી આ દારૂનો જથ્થો ઝડપાયો। ફરાર 3 આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। મકાનમાં પલંગ નીચે ભૂગર્ભ ટાંકામાં આ દારૂ છુપાવ્યો હતો। બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી। બુટલેગર વાસુદેવ સિંહના રહેણાંક મકાનમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પડાયો। આરોપીએ ઘરમાં પેટી પલંગ નીચે આ ભોંયરું બનાવ્યું હતું અને દારૂ છુપાવ્યો હતો। પોલીસે પલંગનું પાટિયું હટાવતા ગુપ્ત ભોંયરું ત્યાં જોવા મળ્યું। ભૂગર્ભ ટાંકામાંથી 2.61 લાખના 1188 નંગ બિયરના ટીન કબજે કરાયા। 3 આરોપી ફરાર છે। પોલીસે શોધખોળ હાથ ધરી છે। તો બે અલગ અલગ તસવીરો। એક તરફ રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી એક દારૂ ભરેલી જે ગાડી હતી જે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાંથી દારૂનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। તો બીજી તરફ કચ્છ ખાતે એક ઘરમાં પલંગની નીચે એક ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને એ ભોંયરાની અંદરથી 1188 નંગ બિયરના ટીન જે છે તે પોલીસે ઝડપી પાડ્યા છે। અવનવો કિમિયો બુટલેગર દારૂ છુપાડવા માટે અજમાવી રહ્યા હોવાનો આ બે અલગ અલગ પુરાવા રૂપ દ્રશ્યો ગુજરાતના બે અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવ્યા છે।